ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ફરી પાછા મોલ સંકલ્પના પર કામ કરવાના છે અને મોલ સંકલ્પના પર આધારિત કેટલાક નવા પ્રકારના દાખલાઓ આજે આપણે સોલ્વ કરવાના છે. તો શરૂ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર નંબર 10. બીજી એક વસ્તુ કે આની આગળના જો એપિસોડ તમે ન જોયા હોય તો પહેલા જોઈ લેજો, કારણ કે જો એ તમે જોયા હશે ને તો આ લેક્ચર તમને ઈઝી પડશે, કારણ કે હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધું છું. તો જો ડાયરેક્ટ જ તમે મારો આ લેક્ચર જોતા હોવ તો રિક્વેસ્ટ કરું છું કે મારી આગળના જે એપિસોડ છે એપિસોડ 8 9 એને જોઈ લેજો, તો મોલ સંકલ્પના ઉપર તમે બહુ સારી ગ્રીપ પ્રાપ્ત કરી શકશો. તો શરૂ કરીએ છીએ લેક્ચર. આજનો લેક્ચર પણ એક્સરસાઇઝ જ છે, આપણે દાખલાઓ જ ગણવાના છે મોલ સંકલ્પના પર આધારિત. સ્ટાર્ટ કરીએ છીએ આજનો પહેલો દાખલો. ચાલો માની લો કે આપણી પાસે 88 ગ્રામ CO2 છે. 88 ગ્રામ CO2 નું કદ શોધો. ચાલો આજની જે ટાઈપ છે એની અંદર તમને કીધું છે 88 ગ્રામ CO2 નું કદ શોધો. 88 ગ્રામ એનો મતલબ કે આપણને CO2 નું દળ આપેલું છે અને શોધવાનું કે છે આપણને કદ. તો આ પેટર્ન એવી છે કે જેની અંદર આપણને દળ આપે છે અને કદ શોધવાનું કે છે. જ્યારે પણ તમને દળ આપેલું હોય અને કદ શોધવાનું કહેતા હોય તો આવા દાખલા કેવી રીતે ગણવાના એને ધ્યાનથી જોઈશું. જ્યારે પણ દળ પરથી કદ શોધવું હોય તો સૌથી પહેલું સ્ટેપ, જેનું કદ શોધવું છે તેનું આણ્વીય દળ શોધો. CO2 નું કદ શોધવું છે તો સૌથી પહેલા CO2 નું આણ્વીય દળ શોધીશું. CO2 માં એક કાર્બન છે, બે ઓક્સિજન છે, આથી CO2 નું આણ્વીય દળ બરાબર C + 2O. કાર્બન નું દળ આપણને ખબર છે 12, એક ઓક્સિજન નું 16, તો 2 નું 16 તો 32 થાય કે ના થાય? 12 અને 32 અને ભેગા કરી નાખો તો 44 ગ્રામ. અને આણ્વીય દળનો એકમ મેં તમને કીધેલો છે ગ્રામ પર મોલ. તો સૌથી પહેલા જેનું કદ શોધવાનું છે તેનું આણ્વીય દળ શોધો. ત્યારબાદ સ્ટેપ નંબર 2, જેનું કદ શોધવાનું છે તેના મોલ શોધો. અને આપણને બધાને ખબર છે, મેં આગળના લેક્ચરમાં તમને સૂત્ર આપેલું. મોલ શોધવાનું સૂત્ર કયું છે? મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. છે કે નહીં? ચાલો અહીંયા આપણને CO2 નું દળ રકમમાં કેટલું આપેલું છે? 88 ગ્રામ આપેલું છે. અને CO2 નું આણ્વીય દળ કેટલું મળેલું છે? 44 ગ્રામ. 88 ભાગ્યા 44 2 આવશે, તો 2 મોલ. કોના મોલ મળ્યા? તો કે CO2 ના મળ્યા, તો નીચે લખી નાખીશું કે 2 મોલ CO2 મળી ગયા મોલ. ચાલો ત્યારબાદ આપણે CO2 નું કદ શોધીશું. અને યાદ કરો, મેં તમને આગળના લેક્ચરમાં એક સૂત્ર આપેલું, એક વસ્તુ કીધેલી. મેં કીધેલું કે 1 લિટર બરાબર 22.4, 1 મોલ બરાબર 22.4 લિટર, બરાબર કે નહીં? અને એના પરથી મેં આગળના લેક્ચરમાં તમને એક સૂત્ર પણ આપેલું. સૂત્ર કયું હતું? સૂત્ર હતું કદ બરાબર ચાલો 1 મોલ બરાબર આટલા લિટર, તો આટલા મોલ બરાબર કેટલા લિટર થઈ શકે કે ના થઈ શકે? મતલબ કે જ્યારે પણ તમને લોકોને મોલ આપે અને કદ શોધવાનું હોય તો પહેલા તમારે સૂત્ર મૂકવાનું. શું મૂકવાનું? ધ્યાનથી જોજો. 1 મોલ બરાબર 22.4 લિટર માટે કેટલા મોલ મળેલા છે તમને? 2 મોલ બરાબર કેટલા લિટર? ગુણાકાર કરો. શું જવાબ આવશે? 44.8 લિટર આવશે કે નહીં આવે? મળી ગયું કદ. અથવા તો તમે આ જ વસ્તુને, આ જ સ્ટેપને તમે ડાયરેક્ટ પણ કરી શકો. કઈ રીતે કરી શકો? જ્યારે પણ તમને મોલ આપે અને કદ શોધવાનું હોય તો સૂત્ર મગજમાં ઉતારી દો. કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લિટર.
જ્યારે તમારી પાસે મોલ હોય અને તમારે કદ શોધવાનું હોય તો સૂત્ર ડાયરેક્ટ મોઢે કરો, કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર. મોલ કેટલા મળેલા છે? 2, બાજુમાં 22.4 લીટર. બેનો ગુણાકાર કરો 44.8 લીટર. મળી ગયું તમને તમારું કદ. છે કે નહીં? સિમ્પલ. તો 88 ગ્રામ મતલબ કે જ્યારે દળ આપે અને કદ શોધવાનું કહે તો સૌથી પહેલા જેનું કદ શોધવું છે તેનું આણ્વીય દળ શોધો, ત્યારબાદ તેના મોલ શોધો અને મોલ મળે એના પરથી કદ શોધો. મોલ પરથી કદ શોધવા માટે બે રીત બતાવી. પહેલી રીત જેમાં સૂત્ર મૂકવાનું, 1 મોલ બરાબર આટલા લીટર, તો જે મોલ મળ્યા છે તેના બરાબર કેટલા સાબિત કરો. કાં તો ડાયરેક્ટ કદ બરાબર મોલ ગુણ્યા 22.4. જવાબ મળી ગયો. છે કે નહીં? સિમ્પલ. જોઈ લો, ફટાફટ જોઈ લો. ચાલો, હવે આ જ દાખલો હું તમને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકું. કઈ રીતે? હું તમને એમ કહું કે આ જે CO2 છે 88 ગ્રામ CO2 એનું કદ મીટર ક્યુબમાં શોધો. કદ શેમાં શોધો? મીટર ક્યુબમાં શોધો. અહીંયા તમે જે કદ મેળવ્યું તે શેમાં મેળવ્યું? લીટરમાં મેળવ્યું. પણ મેં તો તમને લોકોને કદ શેમાં શોધવાનું કીધું છે? મીટરના ઘનમાં. તો એ કેવી રીતે પોસિબલ છે? એ કેવી રીતે થાય? તો એની માટે હું તમને એક સૂત્ર આપું છું, યાદ કરી લો દરેક જણ. 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન. 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન. મોડે કરી લો બધા. 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન. 88 ગ્રામ CO2 નું કદ મીટરના ઘનમાં શોધો. જ્યારે પણ તમને આવો દાખલો આપે કે આનું કદ મીટરના ઘનમાં શોધો તો સૌથી પહેલા તમારે કદ લીટરમાં શોધવાનું. જ્યારે તમને કદ મીટરના ઘનમાં શોધવાનું કે તો સૌથી પહેલા કદ તમારે કમ્પલસરી લીટરમાં શોધવાનું. અને લીટરમાં કદ મળે એના પછી તમે મીટરના ઘનમાં ફેરવી શકો. તો મને કીધું છે 88 ગ્રામ CO2 નું કદ મીટરના ઘનમાં શોધો. તો સૌથી પહેલા હું કદને શેમાં શોધીશ? હું કદને શોધીશ લીટરમાં. ગણતરી કરતા તો આવડે છે. જેનું કદ શોધવું છે તેનું આણ્વીય દળ શોધો, જેનું કદ શોધવું છે તેના મોલ શોધો અને જેના મોલ મળી જાય બોલો તેના પરથી કદ મળે કે ના મળે? આ જે કદ મળ્યું તે શેમાં હશે? લીટરમાં. તો સૌથી પહેલા કદ લીટરમાં શોધો અને લીટર મળે પછી તો મીટરનો ઘન થાય કે ના થાય? કઈ રીતે? જુઓ, 44.8 તેનાતે આ લીટર છે. લીટરમાંથી મીટરનો ઘન કરવો હોય તો 10⁻³ વડે ગુણવાના. લીટરમાંથી મીટરનો ઘન કરવો હોય તો 10⁻³ વડે ગુણવાના. તો આ લીટર છે, એમાંથી મારે કરવું છે મીટરનો ઘન. લીટરમાંથી મીટરનો ઘન કરવા માટે 10⁻³ વડે ગુણવાના. તો થઈ ગયું રૂપાંતરણ. હવે એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં હું ફેરવીશ. આ જે પણ જવાબ મળ્યો ને કદ, એને હું વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવીશ. જો કે જવાબ સાચો છે, આ બરાબર છે, આ મૂકો તો પણ ચાલે. પણ હવે શીખો, જે પણ છેલ્લો જવાબ આવે તેને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવો પડે. વૈજ્ઞાનિક પદ્ધતિનો મતલબ શું? દશાંશ ચિહ્નની આગળ બે આંકડા હોવા જોઈએ. શૂન્ય સિવાયની બે સંખ્યા હોવી, એક સંખ્યા હોવી જોઈએ, સોરી. વૈજ્ઞાનિક પદ્ધતિનો મતલબ દશાંશ ચિહ્નની આગળ શૂન્ય સિવાયની એક જ સંખ્યા હોવી જોઈએ. અહીંયા દશાંશ ચિહ્નની આગળ કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે ને, એટલે આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ન કહેવાય. તો એની માટે તમે દશાંશ ચિહ્નને આગળ મૂકી દો. દશાંશ ચિહ્નને એક સ્ટેપ આગળ ખસાડો. જો દશાંશ ચિહ્ન એક સ્ટેપ આગળ આવશે તો 10 ની જે ઘાત છે એમાં 1 નો વધારો થશે.
એટલે કે +1. જો દશાંશ ચિહ્ન એક સ્ટેપ આગળ આવી જાઓ તો 10 ની જે પણ કોઈ ઘાત હોય તેમાં 1 નો વધારો થાય. 2 સ્ટેપ આગળ આવો 2 નો વધારો, 3 સ્ટેપ આગળ આવો 3 નો વધારો. અહીંયા એક જ સ્ટેપ આગળ આવેલા છે તો -3 માં 1 નો વધારો થઈ ગયો. કદ બરાબર 4.48 તેના તે ગુણ્યા કરીને 10 ની -3 + 1 કરો સાદુરૂપ આપો વત્તા ઓછા ઓછા 3 માંથી 1 જાય તો 2 ચિહ્ન મોટી સંખ્યાનું તો 10 ની -2 ઘાત મળશે કે નહીં મળે? અને એકમ કયો આવશે? મીટરનો ઘન. તો આ રીતે તમને જે કદ છે તે મીટરના ઘનમાં શોધવાનું પણ પૂછી શકે છે. સૌથી પહેલા મીટરના ઘનમાં કદ શોધવાનું કહે તો પહેલા લીટરમાં શોધો. લીટરમાં કદ મળી જાય ત્યારબાદ તેને મીટરના ઘનમાં ફેરવો. પહેલા આણ્વીય દળ શોધો, ત્યારબાદ મોલ શોધો, ત્યારબાદ મોલમાંથી કદ બનાવો. પહેલું કદ શેમાં હશે તો કે લીટરમાં હશે અને ત્યારબાદ લીટરમાંથી મીટરનો ઘન બનાવો. અને લીટરમાંથી મીટરનો ઘન બનાવવા માટે કેટલા વડે ગુણવાના? 10 ની -3 ઘાત વડે. જવાબ આવી ગયો. આ પણ તમારો સાચો જ જવાબ છે. આ પણ તમારો સાચો જ જવાબ છે. આ લખો તો પણ ચાલે, ચાલે નહીં દોડે. પણ નવું શીખો. વૈજ્ઞાનિક પદ્ધતિમાં જવાબને ફેરવવાનો. જે પણ જવાબ મળેલો છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવવાનો. એની માટે શું કરવાનું? દશાંશ ચિહ્નની આગળ એક જ આંકડો રાખવાનો. અહીંયા દશાંશ ચિહ્નની આગળ કેટલા આંકડા છે? 2 આંકડા છે. એના ચાલે. આથી દશાંશ ચિહ્નને એક સ્ટેપ આગળ ખસાડવું પડશે. બરાબર ને? હવે દશાંશ ચિહ્ન એક સ્ટેપ આગળ ખસે તો ઘાતમાં 1 નો વધારો થાય. -3 + 1 -2 મળી ગયો તમારો જવાબ. તો આ રીતના દાખલા એક આવી શકે છે. ઓકે, હવે આગળ વધીએ. હવે અહીંયાથી દાખલાની પેટર્ન થોડી અલગ પડશે. નવી ટાઈપના દાખલા છે. પ્રક્રિયાઓ પર આધારિત દાખલાઓ છે. અથવા તો એક કામ કરું, પહેલા આ જ દાખલાના 1-2 હોમવર્ક તમને લોકોને આપી દઉં જેથી તમે એની પ્રેક્ટિસ કરી શકો. તો પહેલા આના આધારિત એક હોમવર્ક આપી દઉં છું. 1-2 દાખલા. રીત આ જ પ્રમાણે જજો. બરાબર? સ્ટેપ આ જ રીતે કરજો. સ્ટેપ બાય સ્ટેપ જજો. લખો હોમવર્ક. હોમવર્કમાં આ એક દાખલો કરાવ્યો તો બીજા 2 એક દાખલા હોમવર્કમાં આપું છું. હોમવર્કનો દાખલો લખો. 34 ગ્રામ એમોનિયાનું કદ શોધો. ચોપન ગ્રામ પાણીનું કદ શોધો. ચોસઠ ગ્રામ CH4 નું કદ શોધો. તો આ 3 દાખલા તમારા હોમવર્કમાં જે રીતે મેં આગળનો દાખલો કરાવ્યો સેમ રીતે કરજો તો તમને કોઈ વાંધો નહીં આવે અને પ્રેક્ટિસ કરજો. બરાબર?